વાલોદના સમગ્ર ગ્રામજનો, આજે જે અમારા ગામનો સળગતો પ્રશ્ન કેટલાક વર્ષોથી હતો જે ગૌચરણનો, એ ગૌચરણમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવા માટે અમે છેલ્લા 3 વર્ષથી પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર તરફથી અમને કોઈ સહયોગ ન મળતા છેવટે ગ્રામજનોએ કંટાળીને 10 દિવસ પહેલા ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ દબાણ દૂર કરવા માટે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. પરંતુ તેમ છતાં પણ આ દબાણ દૂર ન થતા છેવટે આજે ગામના લોકો છે, ગામના જે પશુપાલકો છે, જે ખેડૂતો છે, જે ગામમાં ગૌચરણની 1 એકર પણ જગ્યા ન બચી હોય એના માટે પોતાના ઢોર ઢાંકરને જીવડાવવા માટે આ ગૌચરણ પરનું દબાણ જાતે દૂર કરવા માટે મજબૂર થવું પડ્યું છે. આ એક દુઃખની બાબત છે કે આજે જ્યારે સરકાર આજે ખેડૂતો માટે ગૌચરણ માટે, પશુપાલકો માટે જ્યારે વિકાસની વાતો કરતી હોય ત્યારે આ ગામમાં એક ફલિત થાય છે કે જ્યારે ગૌચર માટે 1 એકર પણ જગ્યા નથી બચતી તો ક્યાંનો આ વિકાસ આ સરકાર કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે. માટે અમે બધા ગામજનો, સમગ્ર ગ્રામજનો ભેગા થઈને આજથી 5 દિવસ માટે વાલોદ ગામનું સમગ્ર ગૌચરણ દૂર કરવા માટે ગામના બધા પશુપાલકો સાથે, ગામના લોકો સાથે આવેલા છે અને સરકાર જે ગૌચરણ છે એ ગૌચરણની જગ્યા કાયમ માટે અમે દૂર કરી રહ્યા છે અને ગામના લોકોને પોતાના હક અધિકારો મળે એ રીતના આજે જગ્યા ગામના લોકોને આપી રહ્યા છે.